નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધાને? સારું હશે ને? તો બાળકો, આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ તેનું પ્રકરણ 8મું રિયા પહોંચી મામાને ઘેર તે શીખીશું. તો બાળકો, આ પ્રકરણ ચાલુ કરતાં પહેલાં આપણે આ પાઠ વિશે થોડી માહિતી મેળવી લઈએ કે આ પાઠની અંદર શું છે, એમાં આપણે શું શીખવાના છીએ એના વિશે. બરાબર? તો આ પાઠની અંદર ટ્રેનની મુસાફરીની વાત કરવામાં આવી છે. તો કે ટ્રેન છે એ પ્રમાણમાં સસ્તું અને ઝડપી મુસાફરી કરવાનું સાધન છે. વાહન વ્યવહારના બધા જ સાધનોમાં ટ્રેન છે એ સૌથી વધુ મુસાફરો અને મુસાફરી કરી શકે છે, કે વધારે મુસાફરો ટ્રેનની અંદર બેસી અને ઝડપથી મુસાફરી કરી શકાય છે. લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન ખૂબ જ અનુકૂળ સાધન છે ને ટ્રેનમાં પહેલેથી ટિકિટ લઈ અને ત્યાર પછી મુસાફરી કરવાની હોય છે. અને ટિકિટમાં મુસાફર અને મુસાફરીની વિગત, તારીખ, સમય, ટ્રેનનું નામ, ટિકિટ નંબર, ભાડું, પછી ટ્રેન છે એ કઈ જગ્યાએથી ઉપડે છે, ક્યાં જાય છે, પછી તો કે તેની શ્રેણી કઈ છે, ટ્રેનનો નંબર, ડબ્બા, બેઠક નંબર, આ બધી જ વિગતો તમને ટ્રેનની ટિકિટની અંદર દર્શાવવામાં આવેલી હોય છે. કે તમે ક્યારેક ટ્રેનની ટિકિટ જોજો અને એમાં આપેલી બધી જ માહિતી છે એને જોજો, ધ્યાનપૂર્વક વાંચજો કે દરેક માહિતી છે એ શું કહેવા માગે છે. પછી ટ્રેનમાં આપણે થોડો સમય રહીએ કે વધુ સમય રહીએ, તો ટ્રેનને સ્વચ્છ રાખવી એ આપણી ફરજ બને છે. આપણે હક ભોગવીએ છીએ તો ફરજ પણ બજાવવી જ જોઈએ. કે હક અને ફરજ છે એ સિક્કાની બે બાજુઓ છે, કે જો તમારે હક જોતો હોય તો તમારે તેના માટેની તમારી ફરજ પણ બજાવવી જ પડે. બરાબર ને? તો આવી બધી બાબતો છે કે તે આપણે આ પાઠની અંદર શીખીશું. તો ચાલો આપણે આ પાઠ શરૂ કરીએ કે રિયા પહોંચી મામાને ઘેર. તો અહીં ચિત્રની અંદર તમને એક ઘડિયાળ દેખાય છે કે જેની અંદર સમય થયો છે 10:25, 10 કલાક અને 25 મિનિટ 29 મેની રાત્રિનો સમય છે. બરાબર? હવે આપણે પાઠમાં જોઈએ કે ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા. મામાનું ઘર સ્ટેશનની નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા. મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ હતા. તે મારા મામાના છોકરાઓ હતા. મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા. અમે એકબીજાને ભેટી પડ્યા. હવે રિયા છે એ તેના મામાના ઘરે જાતી હતી. આપણે આના આગળના પાઠમાં જોયું. તો ત્યાં પહોંચ્યા. ટ્રેનની લાંબી મુસાફરી પછી તેના મામા રિયાને લેવા આવ્યા હતા. અને તેના મામાની સાથે તેના મામાના છોકરાઓ છે 2, એના મામાને 2 છોકરાઓ છે, શ્રીલ અને આર્નવ, એ પણ તેની સાથે આવ્યા હતા. અને તે રિયા અને તેનો ભાઈ છે હિમાક્ષ, એ બંનેને જોઈને ખૂબ જ રાજી થયા અને તેઓ એકબીજાને ભેટી પડ્યા. હવે આપણે આગળ જોઈએ. અમે સ્ટેશનથી 2 રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા. જુઓ, ચિત્રની અંદર વાપીનું રેલવે સ્ટેશન બતાડ્યું છે. મને ખૂબ જ ઊંઘ આવતી હતી. હું ઊંઘી ગઈ. થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી. મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા. હું અને હિમાક્ષ પણ નાહીને તૈયાર થઈ ગયા. પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું. મામાએ કહ્યું કે બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું. કે રિયાએ તેણે 2 રિક્ષા કરી. 2 શું કામ રિક્ષા કરી હશે? તમને ખ્યાલ છે એના વિશે બાળકો? કે રિયા છે, પછી તેનો ભાઈ હતો, તેના મામા હતા, 2 છોકરા હતા, તો રિયાના મમ્મી પપ્પા હશે, તો આ બધા થઈને 7 વ્યક્તિઓ થાય. હવે એક રિક્ષાની અંદર 7 વ્યક્તિઓને બેસવું એ ટ્રાફિકના નિયમ અનુસાર યોગ્ય નથી, માટે તેમણે 2 રિક્ષા કરી અને તેઓ તેના મામાના ઘરે પહોંચ્યા. હવે ટ્રેનની આટલી લાંબી મુસાફરી હતી એટલે તેઓ થાકી ગયા હતા, એટલે તે ઊંઘી ગઈ. અને થોડી વાર પછી મમ્મીએ રિયાને ઉઠાડી અને મમ્મી પપ્પા તો તેના નાઈ અને તૈયાર થઈ ગયા હતા.
પછી રિયા અને તેનો ભાઈ હિમાંશ પણ નાહીને તૈયાર થઈ ગયા અને પછી બધાએ સાથે બેસીને ભોજન કર્યું અને મામાએ કહ્યું કે થોડીક વાર આરામ કરી લ્યો, પછી તે બધા જ વાપીથી આવ્યા ત્યાંથી દમણ ફરવા માટે જવાના છે. અમે દમણ જવા તૈયાર થયા. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું. અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જંપોર બીચ પર પહોંચ્યા. ક્યાં પહોંચ્યા બાળકો? જંપોર બીચ. બીચનું નામ યાદ રાખજો કે દમણની અંદર રિયા છે એ જંપોર બીચ પર ફરવા ગઈ હતી. રિયા અને તેના મામાનું કુટુંબ આખું એ બધા જ દમણના જંપોર બીચ પર ગયા રિક્ષાની અંદર બેસીને. હવે જો બાળકો, અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેવા સરસ બધા જ બાળકો છે એ બીચ ઉપર દરિયા કિનારે રેતીની અંદર રમી રહ્યા છે. રેતીમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી રહ્યા છે. બીચ ઉપર ખૂબ જ ભીડ હતી. લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા, તો કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા. કે તમે દરિયા કિનારે ક્યારેય ગયા હોય તો તમે જોયું હશે કે ત્યાં ઘોડા અને ઊંટ પર બેસીને લોકો ફરતા હોય છે, તો કેટલાક પાણીની અંદર હોડીમાં બેઠા હોય છે. નાના નાના બાળકો છે તે દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. તો મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. રિયા તો ખૂબ જ ખુશ થઈ ગઈ. હું, હિમાંશ, શ્રીલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. તેઓ પણ બધા બાળકોની સાથે રેતીની અંદર રેતીના ઘર બનાવવા માટે રમવા લાગ્યા. અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. બધાને મજા જ આવે ને બાળકો, રેતીમાં રમવું કોને ન ગમે? બધાને ગમે. એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા. અમે હોડીમાં બેસી અને દરિયાની મુસાફરી કરી. એટલી વારમાં રિયાના મામા છે એ બધા માટે ટિકિટ લઈ આવ્યા અને કીધું કે ચાલો આપણે બધા છે એ હોડીમાં બેસી અને દરિયા કિનારામાં જઈએ. પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી. હું મમ્મીની પાસે બેસી ગઈ. પહેલાં રિયાને શરૂઆતમાં થોડો ડર લાગ્યો. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી. પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી. ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો. રિયા છે એણે તેના મામાની સાથે અને એના કુટુંબ સાથે દરિયાની મુસાફરી કરી હોડીમાં બેસીને. ત્યાર પછી તેણે ઊંટ સવારી અને ઘોડાની સવારી પણ કરી, કે તે ઊંટ પર પણ બેઠી અને ઘોડા ઉપર પણ બેઠી. અને પછી તે બધાએ દરિયા કિનારે બેસી અને નાસ્તો કર્યો. હવે જો, હવેના ચિત્રમાં સાંજનું દ્રશ્ય દેખાય છે કે સૂર્ય આથમતો હોય તેવું સંધ્યાનું દ્રશ્ય છે. હવે સાંજ પડવા આવી. સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. આકાશ રંગબેરંગી દેખાયું હતું. અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા. કે તમે બધા પણ તમારા પરિવાર સાથે, ફેમિલી સાથે ક્યાંય ફરવા જાઓ તો શું કરો? પહેલાં ફોટા પાડો ને. હવે તો બધાને ખૂબ જ શોખ હોય છે ફોટા પાડવાનો, સેલ્ફી બનાવવાનો, વિડીયો પાડો. તો રિયાએ પણ તેના કુટુંબ સાથે ત્યાં વિડીયો બનાવ્યા અને ફોટા પાડ્યા. અંધારું થઈ ગયું. અમે મામાના ઘરે પાછા આવ્યા. રાત્રે તેઓ બધા દમણના જંપોર બીચ ઉપરથી તેના મામાના ઘરે પાછા આવ્યા. મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની. રિયાની જે મુસાફરી હતી લાંબી, જે એના માટે એક યાદગાર હતી અને એને મજા આવે એવી હતી. મામાના ઘરે જવા રિયાના કુટુંબને કેમ 2 રિક્ષા કરવી પડી હશે? વિચારો અને લખો. તો બાળકો, આ પ્રશ્નનો જવાબ મેં તમને હમણાં જ કીધો કે વાપી રેલવે સ્ટેશન ઉપર રિયાના કુટુંબ છે એને લેવા માટે તેના મામા અને તેના 2 પુત્ર એ પણ એની સાથે આવ્યા હતા. અને ગાંધીધામથી રિયાના કુટુંબના 4 વ્યક્તિ, એટલે કે રિયાના મમ્મી પપ્પા, રિયા અને તેનો ભાઈ, આ 4 હતા. તો ટોટલ કેટલા વ્યક્તિઓ થયા? 7. બરાબર ને? તો હવે ટ્રાફિકના નિયમ મુજબ એક રિક્ષામાં 7 વ્યક્તિઓ બેસી શકે નહીં. માટે રિયાના મામાએ ઘરે જવા માટે 2 રિક્ષા કરવી પડી હશે. બરાબર ને?
તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો? કઈ કઈ જગ્યાએ? તો બાળકો, તમારી સ્કૂલમાંથી ક્યારેક જો પ્રવાસ થયો હોય તો તમે ગયેલા હશો, કે ગયા વર્ષે કે ગમે ત્યારે અગાઉ કે શાળામાંથી સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હોય તો ત્યારે દરિયા કિનારે ફરવા ગયેલા હશો. અને ન ગયા હોય તો હવે જઈ આવજો. દરિયા કિનારે રિયાએ શેના પર સવારી કરી? તો કે દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ આ બંને પર સવારી કરી. રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલો સમય થયો? તો કે રિયાની ટ્રેન છે એને 13 કલાક અને 10 મિનિટ થઈ, કે એટલા સમયની અંદર રિયા ગાંધીધામથી વાપી પહોંચી. કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે? તો તમને બધાને આનો જવાબ આવડતો જ હશે, કેમ કે તમે બધાએ અલગ અલગ વાહનમાં બેઠા જ હશો, તો તમને ખબર જ હશે કે કયા વાહનની અંદર ટિકિટ ખરીદવી પડે. તો કે બસ છે, તમે જો બસમાં બેઠા હોય, એક ગામથી બીજા ગામ જતા હોય તો ત્યારે પણ તમારે ટિકિટ લેવી પડે. ટ્રેનમાં, હોડીમાં, ઉડન ખટોલા, પ્લેન, વિમાન છે, સ્ટીમર છે, આ બધાની અંદર મુસાફરી કરવા માટે તમારે ટિકિટ ખરીદવી પડે છે. બરાબર ને? ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે, તો એવી જગ્યાઓ વિશે વિચારીને લખો. તમને ખબર હોય તો તમે એન્ટ્રી ફી એવું સાંભળેલું હશે. તો એન્ટ્રી ફી એટલે શું થાય? કે કોઈ પણ જગ્યાની અંદર જવા માટે ત્યાં અંદર જવાની ટિકિટ લેવી પડે, એના પૈસા આપવા પડે, તેને પ્રવેશ કરવાની ટિકિટ કહેવાય. તો એવી જગ્યાઓ તમને ખ્યાલ છે? હશે જ. કે સિનેમા ઘર, કે તમે ક્યારેય પિક્ચર જોવા ગયા હોય ટોકીઝની અંદર, તો ત્યાં પણ તમારે જવા માટે ટિકિટ લેવી પડે. પછી સર્કસ છે, કોઈ નાટક છે, પ્રાણી સંગ્રહાલય છે, અથવા સાયન્સ સિટીની તમે જો મુલાકાત લીધી હોય તો ત્યાં પણ તમારે અંદર જવા માટે ટિકિટ લેવી પડે. ત્યાર પછી તો કે જાદુનો શો છે, આ બધું જ જોવા માટે તમારે ટિકિટ લેવી પડે. બરાબર ને બાળકો?